મિત્રો મારી શરૂઆત મારું પહેલું પગથિયું દેશી બિયારણ બીજ બેંકમાં એક અંગૂઠી વાલોર અને ચેરી ટમેટા અને વર્ષો ત્યાં વાવેતર થાય છે. અને આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે આપણે શાકભાજીનું બીજ તૈયાર કરવું એવી? મિત્રો મારું નામ ભરતભાઈ, હું દેશી બિયારણ બીજ બેંક ચલાવું છું. મારી પાસે લગભગ 350થી વધુ જાતોમાં દેશી બીજમાં હું કામ કરી રહ્યો છું. મિત્રો મારું ગામ છે ટીટોડી, કેશોદ તાલુકાનું. ત્યાંથી મારે વાડીએથી અમે શરૂઆત કરી છે. આજે 20-22 વર્ષનો સમય નીકળી ગયો છે. અમારી જે મંજિલ યાત્રા કે જે વર્ષો પહેલાં આપણું દેશી બીજ હતું, ખાસ તો મારા વાડીની તમને વાત કરું મિત્રો, નાનું સોપારી જેવડું ટમેટું આગલા વિડીયોમાં તમને આગળ બતાવશું. તેમજ એક અંગૂઠડી તમે વાલોર તમે મિત્રો જોઈ શકો છો. આ નાનકડી વાલોર છે અને વર્ષો ત્યાં વાવેતર થાય છે. અને આ શાક રીંગણ ટમેટા સાથે અને આની વાલોરનો ઉપયોગ તમે મિત્રો શાક બનાવીને કરી શકો છો. તો મિત્રોને મારે ખાસ એ કહેવાનું છે કે મિત્રો મારી શરૂઆત મારું પહેલું પગથિયું દેશી બિયારણ બીજ બેંકમાં એક અંગૂઠડી વાલોર અને ચેરી ટમેટા. તો એને કારણે મિત્રો આખા દેશમાં અત્યારે મારું બીજ જઈ રહ્યું છું. અને રાષ્ટ્રપતિએ મને મહેમાન તરીકે બોલાવ્યો છે. રાજભવનમાં આપણા રાજ્યપાલે પણ મહેમાન તરીકે 4-5 વર્ષ પહેલાં જઈ આવ્યો છું. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં હું જઈ આવ્યો છું. તો મને ઘણા એવોર્ડ સન્માન મળી ચૂક્યા છે. ત્યારે તો મને એમ થાય છે કે હવે મિત્રો આ જાતો બધી લુપ્ત થઈ ગઈ છે. તો તમને પણ દેશી બીજ મળી જશે, સ્વાદ મળી જશે. અને જે મિત્રો ખાસ તો દેશી બીજના શોખીન હોય, જેને સ્વાદના શોખીન હોય, આપણી ભાષામાં કહું તો, કે જેની ઉંમર 50 વર્ષથી પણ વધુ છે, એવા લોકોએ નાનપણની અંદર સ્વાદ માણ્યો છે. તો એવા મિત્રોને મારે ખાસ કહેવાનું છે કે મિત્રો મારી પાસે પુષ્કળ પ્રમાણમાં ઘણી જાતોમાં શાકભાજીનું બિયારણ છે. એમાં તમામ જાતોમાં મિત્રો મારો બીજ મગાવી શકશો. નાનકડા મેં પેકિંગ બનાવ્યા છે અને ફક્ત 20 રૂપિયામાં હું આપું છું અને કુરિયર ચાર્જ અલગ રહેશે. તો મિત્રો આ રીતનું જો દેશી બીજ તમે જો લેવા માંગતા હો તો ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે આપી દીધો છે, તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.